નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભૂલકા સાગર વિદ્યાભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળ વિશે અભ્યાસ કરીશું। તો આપણે આગળ ચેપ્ટર નંબર 6માં વર્ગ અને વર્ગમૂળ વિશે અભ્યાસ કરી ગયા। તેના ઉપરથી જ છે હવે ઘન અને ઘનમૂળ। તો સૌથી પહેલાં આપણે જે અગત્યના મુદ્દાઓ વિશે આપણે અભ્યાસ કરીએ કે જેથી કરીને આપણને આગળ દાખલા ગણવામાં સરળતા રહે। સૌથી પહેલાં તો ઘન કોને કહીશું તો કે એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન કહેવાય છે। કેટલી વખત ગુણાકાર કરવાનો એકની એક સંખ્યા તો કે 3 વખત, તો જ એને ઘન કહેવાય। તો આગળ આપણે શીખી ગયા કે એકની સંખ્યાને 2 વખત ગુણાકાર કરતા, 2 વખત ગુણાકાર કરો તો એને આપણે વર્ગ કહેવાય, એટલે 3 વખત હોય તો એને આપણે ઘન કહેવાય। તો એકની એક સંખ્યાને 3 વખત ગુણાકાર કરો તો જ એને ઘન કહેવાય। જોઈએ એક્ઝામ્પલ, 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 3 વખત એકની એક સંખ્યા આવી એટલે કે 1ની 3 ઘાત। આપણે વર્ગમાં 1 ગુણ્યા 1 2 વખત આવતું હતું અને અહીંયા 3 વખત એટલે 3 લખવાના, તો 1નો ઘન તો કે 1 થાય। બીજું ઉદાહરણ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2નો ઘન 3 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થાય। 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે સંકેતમાં તેને 5ની 3 ઘાત એટલે અથવા તો 5નો ઘન બરાબર એને ગુણાકાર કરો 125 થાય। વર્ગ અને ઘનમાં આટલો જ ફરક, વર્ગમાં 2 વખત હોય એકની એક સંખ્યાના, અહીંયા 3 વખત હોય, એને આપણે ઘન કહેવાય। 1, 8, 125 એ પૂર્ણ ઘન સંખ્યાઓ છે। આપણે પહેલાં પૂર્ણ વર્ગ આવતો, હવે પૂર્ણ ઘન, તો કે જેનું ઘનમૂળ નીકળી શકે તો એને પૂર્ણ ઘન કહેવાય છે। પૂર્ણ ઘન સંખ્યાઓ અસંખ્ય છે। ટૂંકા સવાલ જવાબમાં ખાલી જગ્યામાં આવે કે પૂર્ણ ઘન સંખ્યાઓ ખાલી જગ્યા છે, તો 1, 2 કે 5 એવી ચોક્કસ નથી, અસંખ્ય છે। 1 થી 100 સુધીમાં કુલ 4 પૂર્ણ ઘન સંખ્યા આવે છે, જેમ કે 1, 8, 27 અને 64। જો ખાસ યાદ રાખજો કે 1 થી 100 સુધીમાં કુલ 4 પૂર્ણ ઘન સંખ્યા કીધી છે। જો અહીંયા પૂર્ણ ઘનની જગ્યાએ શબ્દ પૂર્ણ વર્ગ આવી જાય તો આપણે અગાઉ શીખી ગયા કે તો એમાં 10 પૂર્ણ ઘન સંખ્યા આવે, 1, 4, 9, 16 એ આવે। જ્યારે અહીંયા પૂર્ણ ઘન કહે તો કેટલી આવશે? માત્ર ને માત્ર 4 જ આવશે। કઈ? તો કે 1, 8, 27 અને 64। આગળ ઘનમૂળ, આપેલી સંખ્યા જે સંખ્યાઓનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાઓનું ઘનમૂળ કહેવાય છે। ફરી એક વખત, આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન, જે સંખ્યાનો ઘન ધારો કે 5નો ઘન 125 થાય તો 125 કોનો ઘન કરવાથી થયું? 5નો ઘન કરવાથી, તો 5 એ શું થયું? તો કે તેનું ઘનમૂળ થાય। આગળ ઘનમૂળને સંકેતમાં આવી રીતે દર્શાવાય છે। આપણે વર્ગમૂળમાં ખાલી આ નિશાની હતી, અહીંયા કંઈ લખેલું ન હતું, તો 3 આવી ગયા એટલે કે ઘનમૂળ થઈ જાય। અહીંયા સંખ્યા વધતી જાય, જો એ સંખ્યા નથી લખેલી એનો મતલબ વર્ગમૂળ, 3 લખાય તો ઘનમૂળ, 4 લખાય હોય તો ચતુર્થમૂળ, 5 લખેલા હોય તો પંચમૂળ એવું કહેવાય। આપણે માત્ર ઘનમૂળ સુધી જ શીખવાનું છે। આગળ જોઈએ એનું એક્ઝામ્પલ તરીકે, જો 8 લખેલા છે, સંકેતમાં અહીંયા 3 લખ્યા છે, તો કે એનો અર્થ એવો થાય કે 8નું ઘનમૂળ કેટલું થાય? તો કે 2। 2 કઈ રીતે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત કરો તો 8 થાય, એટલે કે એનું ઘનમૂળ 2 થયું। 27 છે તો અહીંયા 3 લખેલા છે, તો એનું 27નું ઘનમૂળ જ સમજવાનું, વર્ગમૂળ નહીં, તો એનું ઘનમૂળ 3 થાય। એકનો ઘન અને ઘનમૂળ બંને એક જ સરખા છે। એક સંખ્યા એવી છે કે જેનો ઘન કરો કે ઘનમૂળ શોધો, જવાબ આપણને એક જ મળે છે। હવે એમાં આપણને વર્ગ અને વર્ગમૂળમાં પણ આવતું કે એક એવી સંખ્યા છે કે જેનો વર્ગ કરો, ઘન કરો, વર્ગમૂળ શોધો કે ઘનમૂળ શોધો, જવાબ આપણને એક જ મળે છે। કોઈ પણ એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા મળે છે અને બેકી સંખ્યાનો ઘન કરવાથી બેકી સંખ્યા જ મળે છે। હવે આ ટૂંકા સવાલ જવાબ વિકલ્પોમાં આવી શકે કે કોઈ પણ એકી સંખ્યા હોય તેનો ઘન કરો તો એનો જવાબ એકી સંખ્યા જ મળશે અને બેકી હોય સંખ્યા તો બેકી જ મળે છે। ધારો કે 2 છે, 5 છે ધારો કે, તો 5નો ઘન 125 થાય, તો 5 કેવી સંખ્યા છે? એકી સંખ્યા, તો 125 પણ
એકી સંખ્યા, 2 છે તો 2નો ઘન 8 થાય, તો 2 પણ બેકી સંખ્યા થઈ અને 8 પણ બેકી સંખ્યા થઈ. એવી રીતે આગળ ઘનમૂળ શોધવાની 2 રીત છે. ઘનમૂળ કઈ રીતે શોધવાનું આવશે? તો કે આપણને કીધું હશે, સૂચના આપી છે તે પ્રમાણે શોધવાનું. 2 રીત છે, એક અવિભાજ્ય અવયવની રીત અને અનુમાનની રીત. હવે અવિભાજ્ય અવયવની રીત આપણે અગાઉ શીખી ગયા હોઈએ, ઘણા બધા ચેપ્ટર એવા આવી ગયા કે જેમાં અવિભાજ્ય અવયવ પાડવાની આપણે જરૂર પડે. આગળનું ચેપ્ટર હતું વર્ગ અને વર્ગમૂળ, તેમાં આપણે 3 રીતે વર્ગમૂળ શોધ્યા હતા. એક અવિભાજ્ય અવયવ, એક ભાગાકારની રીતે અને ત્રીજું કે ક્રમિક એકી સંખ્યાની બાદબાકી. અહીંયા ઘનમૂળ શોધવાની માત્ર 2 રીત છે, એક અવિભાજ્ય અવયવ અને બીજું તો કે અનુમાનની રીત. હવે આપણને 1 થી 20 સુધીના ઘન આપણને ખબર હોવી જોઈએ, જેથી કરીને દાખલા ગણવામાં આપણને થોડીક સરળતા રહેશે. જોઈએ સંખ્યા અને ઘન. હવે 1 છે તો 1નો ઘન કેટલો થાય? તો કે 1 ઘન એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 થશે. 2નો ઘન કેટલો થાય? તો કે 8, 2 ગુણ્યા 2 3 વખત કરો એટલે 8 થશે. એવી રીતે 3નો ઘન તો કે 27, 4નો ઘન 64, 5નો ઘન 125. જો ઘન છે, વર્ગ અને ઘનમાં ફરક છે, ભૂલથી મિસ્ટેક ન થાય. 6નો ઘન 216, 7નો ઘન 343, 8નો ઘન 512, 9નો ઘન 729 અને 10નો ઘન 1000. તો આપણે અગાઉ વાક્ય એક આવી ગયું કે એકી સંખ્યાનો ઘન કરો તો એકી સંખ્યા જ આવે. જો એ 9 છે એકી સંખ્યા છે તો એનો ઘન કરો 729, તો અહીંયા પણ એકમ નંગ 9 એટલે એકી સંખ્યા. 8 બેકી સંખ્યા હતી તો 512 ઘન મળ્યો, એમાં પણ એકમ નંગ 2 એટલે એ પણ સંખ્યા કેવી છે? તો કે બેકી સંખ્યા છે. આગળ 11નો ઘન 1331. હવે એને યાદ કેમ રાખવાનું? આ 1 થી 20 સુધીના ઘન આપણે યાદ રાખવા જરૂરી છે. તો 11નો ઘન, આ સંખ્યાના 2 ભાગ પાડી દેવાના, 13 31 વાંચવાનું, જેથી કરીને યાદ રાખવામાં થોડીક સરળતા રહે. 11નો ઘન તો કે 13 31, 12નો ઘન તો કે 17 28, 13નો ઘન તો કે 21 97, 14નો ઘન 27 44, 15નો ઘન 33 75, 16નો ઘન 40 96, 17નો ઘન 49 13, 18નો ઘન 58 32, 19નો ઘન 68 59 અને 20નો ઘન 8000 અને એક છેલ્લે 21નો ઘન 92 61. 21નું એક ખાલી ઉમેર્યું છે યાદ રાખવા માટે કે ક્યારેક જરૂર પડે તો સરળતા રહે. આગળ જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 અને 9 હોય તો તે સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક તેનો તે જ અંક મળે છે. તો આવું આપણે વર્ગ અને વર્ગમૂળમાં શીખી ગયા એકમનો અંકવાળું. સેમ તેની જેમ જ છે કે જે સંખ્યાનો એકમનો અંક જો 0 હોય 1 4 5 6 અને 9 હોય તો તેનો ઘન કરીએ તો એકમનો અંક એની એ જ સંખ્યા આપણને મળે, એમાં કોઈ ફરક પડશે નહીં. જોઈએ આપણે એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે 11નો ઘન તો કેટલો થશે? તો કે 13 31. તો અહીંયા એકમનો અંક 1 હતો તો એનો ઘન કર્યો, એકમનો અંક કયો મળ્યો? 1નો 1 જ, એનો એ જ મળ્યો. તેવી રીતે 14નો ઘન, જો એકમનો અંક કયો મળ્યો? 4, તો એનો જવાબ 27 44. તો એકમનો અંક 4 હતો તો ઘન કરો છતાં પણ એનો એકમનો અંક 4 જ મળે છે. 15નો ઘન 33 75, 5 હતા તો 5 આવ્યા. 16નો ઘન 40 96, તો 6 હતા એકમનો અંક તો અહીંયા પણ 6 જ આવે છે. 19નો ઘન 68 59, એકમનો અંક 9 ના 9. 20નો ઘન 0 છે, અહીંયા પણ 0.
તો ટૂંકમાં એટલું કે જેનો એકમનો અંક 1, 4, 5, 6 અને 9 અને 0 હોય તો તેનો ઘન કરીએ તો એકમનો અંક આપણને હંમેશા તેનો તે જ અંક મળે છે. બીજું કે જો એકમનો અંક 0 હોય તો ઘન કરીએ તો હંમેશા 3 છેલ્લા અંક 0 આવે. ને વર્ગમાં આપણે એવું હતું કે 1 0 હોય તો 2 0 આવે, 2 0 હોય તો 4 0 આવે. તો અહીંયા આપણે ઘનની અંદર 1 0 હોય તો અહીંયા 3 0 ફરજિયાત આવે. આગળ જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તો તેનો ઘન કરવાથી સંખ્યાનો એકમનો અંક 8 મળે છે અને જો 8 હોય તો 2 મળે. ફરીથી આનું વાક્ય, જો એકમનો અંક 2 હોય તો 8 મળે ને 8 હોય તો 2 મળે. અલ્ટરનેટ 2 હોય તો 8 અને 8 હોય તો 2 મળે. એવી જ રીતે જો એકમનો અંક 3 હોય તો 7 અને 7 હોય તો 3 મળે છે. ફરીથી જો એકમનો અંક 3 હોય તો 7 અને 7 હોય તો 3 મળે છે. સ્વાધ્યાય 7.1 પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? તો હવે આપણને સૂચના આપી છે પૂર્ણ ઘન નથી, અથવા તો એમ પણ સૂચના હોય કે કઈ સંખ્યા પૂર્ણ ઘન છે અને કઈ નથી, ચકાસો. તો એના માટે આપણે એના અવયવ પાડવા પડે તો આપણને ખબર પડે. જોઈએ સૌથી પહેલો દાખલો 216. હવે 216 છે તો આપણને ખબર કેમ પડશે આ સંખ્યા પૂર્ણ ઘન છે કે નથી? તો આપણે એના અવયવ પાડવા પડે. અવયવ કઈ રીતે? તો કે અવિભાજ્ય અવયવ પાડવાના. જે રીતે વર્ગ અને વર્ગમૂળમાં અવયવ પાડ્યા તે જ રીતે છે. જોઈએ આપણે એકમનો બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ ચાલશે ફરજિયાત. 2 એકુ 2. હવે 2ના ઘડિયામાં 1 ન આવે એટલે ભાગ ન ચાલે, તેનું 0. એટલે હવે સંખ્યા કઈ થઈ ગઈ? 16. તો 2ના ઘડિયામાં 2 અઠ્ઠા 16. હજી એકમનો બેકી સંખ્યા છે. જરૂરી નથી કે એક વખત 2 વડે ભાગ ચાલ્યો એટલે બીજી વખત ચાલે જ. એવું આપણે આગળના ચેપ્ટરમાં હતું કે વર્ગમૂળ શોધવાનો દાખલો હોય તો ફરજિયાત 2 2ની જોડી બંનેને બને જ. હવે 2ના ઘડિયામાં 1 ન આવે તો 2 સંખ્યા ભેગી લેવાની 10. એટલે 2 પંચા 10 અને 2 ચોકું 8. હજી એકમનો બેકી સંખ્યા છે. 2 દુ 4, 5માંથી 4 ગયા, 1 વધ્યો, અહીં 4 એટલે 14 થયા, તો 2 સત્તા 14. હવે 2ના ઘડિયામાં 7 ન આવે, અહીંયા એકી સંખ્યા છે તો 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકુ 3. અવયવ પડી ગયા. અવયવ લખી દો 216ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણે સૂચનામાં કીધું કે પૂર્ણઘન છે કે નથી, કેમ ખબર પડે? તો આપણે અગાઉ કીધું કે પૂર્ણઘનમાં હંમેશા 3 3ની જોડી બનવી જોઈએ, વર્ગમૂળમાં 2 2ની જોડી. શું કામ? આપણે દર વખતે આગળના ચેપ્ટરની વાત કરીએ તો બંને ચેપ્ટર એકબીજા સાથે મળતા આવે છે, બંનેમાં એકબીજાને આધારિત છે, એટલા માટે આપણે કહીએ. અહીંયા 3 3ની જોડી બની ગઈ તો આપણે સીધી ખબર પડી જાય કે 2નો ઘન ગુણ્યા 3નો ઘન. ઘન એટલે 3 વખત. અહીંયા આપણે પૂર્ણ ઘન છે કે નથી એટલું જ આપણે જણાવવાનું છે. જોડી બની ગઈ તો સીધું લખી દેવાનું. તો પૂર્ણ ઘન સંખ્યા છે, પૂર્ણ ઘન સંખ્યા છે. જો અહીંયા આપણને ઘનમૂળ શોધવાનું કીધું હોત તો આ બંનેનો ખાલી ગુણાકાર કરી નાખત. 3 દુને 6. વર્ગ અને વર્ગમૂળમાં હતું તેની જેમ સેમ ટુ સેમ. જોઈએ બીજો દાખલો. આપણે બીજો દાખલામાં કીધું છે 128. તો આપણે અવયવ પાડવો પડશે બધામાં ફરજિયાત. 128નો અવયવ પાડો. બેકી સંખ્યા છે એકમનો 2 વડે. 2 છંગ 12, 2 ચોકું 8, 2 તેરી 6 અને 2 દુ 4, 16 દુ 32, 2 અઠ્ઠા 16, 2 ચોકું 8, 2 દુ 4 અને 2 એકુ 2. અવયવ પડી ગયા. અવયવ લખી દો 128. તો કેટલી વખત 2 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. જોડી 3 3ની બનાવો. 3 3ની જોડી બનાવો તો બને, પણ છેલ્લે એક વખત 2 વધે છે, તો અહીંયા એક વખત ઘટે છે. સોરી, 2 વખત 2 2 ઘટે. અહીંયા તો 3 3ની જોડી એક્ઝેક્ટ સરખી બનતી નથી, તો આ સંખ્યા પૂર્ણ ઘન થશે નહીં, કારણ કે આગળના દાખલામાં આપણે જોડી બની ગઈ હતી, અહીંયા જોડી બનતી
જોડી બને છે પણ એ સિવાય કોઈક સંખ્યા વધે છે એટલા માટે. તો આ સંખ્યા કેવી ગણાશે? તો કે આમ પણ લખી શકાય કે અહીં બેની જોડી બનતી નથી, તેથી 128 પૂર્ણ ઘન સંખ્યા નથી. દાખલા નંબર 3 1000. તો 1000 આપણે અવયવ પાડો. સૌથી પહેલા એકમનો અંક 0 છે. 0 એ બેકી સંખ્યામાં પણ ગણતરીમાં આપણે લઈ શકાય. તો 2 વડે ભાગ ચલાવો. એક સંખ્યા એક અંક લઈએ તો 2ના ઘડિયામાં ન હોય તો 2 અંક ભેગા લ્યો તો 2 પંચા 10. ભાગ ન ચાલે એટલા માટે 0 0 મૂકવાનું, જો આ ભૂલ ન થાય. હજી સેમ એની જેમ કરશું. એકમનો અંક 0 એટલે 2ના ઘડિયામાં 2 દુ 4, 1 વધ્યો, અહીંયા 0 એટલે 10 થયા. 2 પંચા 10 અને ભાગ ન ચાલે એટલે 0. હજી 0 છે. 2 એકુ 2, 2 દુ 4, 1 વધ્યો એટલે 10 થયા. તો 2 પંચા 10. તો હવે એકમનો અહીંયા 5 આવી ગયો તો 2 વડે ચાલશે નહીં. જો એકમનો 5 હોય તો 5 વડે ફરજિયાત ભાગ ચાલે. તો 5 વડે ચલાવો. 2 અંક ભેગા લો. 5 દુ 10, 2 વધ્યા 5 એટલે 25 થયા. 5 પચો 25, અહીંયા 5 પચો 25, 5 એકુ 5. અવયવ લખી દો 1000ના. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. જુઓ તો કે જોડી બની ગઈ છે 5 5 અને 2 2ની. 2નો ઘન ગુણ્યા 5નો ઘન. અહીંયા કમ્પ્લીટ જોડી બની જાય છે. તો આ સંખ્યા કેવી હશે? તો કે પૂર્ણ ઘન સંખ્યા કહી શકાય. તો આ સંખ્યા પૂર્ણ ઘન છે. સમજ પડી ગઈ છે તમને કે જો જોડી બની જાય 3 3ની તો પૂર્ણ ઘન છે. જો 3 3ની જોડી ન બને તો પૂર્ણ ઘન નથી. તો હવે 2 દાખલા આપું છું, એ તમારે જાતે હોમવર્કમાં ગણવાના રહેશે. એકદમ સરળ છે. ચોથા નંબરનો દાખલો છે 100 અને 5મા નંબરનો દાખલો છે 46 656. અહીંયા રકમ મોટી છે પરંતુ એવું નથી વિચારવું કે દાખલો નહીં આવડે. એકદમ સરળ જ છે. માત્ર તમારે અવયવ પાડતા જવાના. જોડી 3 3ની બનાવવાની. જો ન બને તો પૂર્ણ ઘન નથી, ને જો બની જાય તો પૂર્ણ ઘન છે.